નમસ્કાર, સીએનબીસી બજારની આ ખાસ રજૂઆતમાં આપનું સ્વાગત છે. હું છું ચાંદની શુક્લા અને વીકલી ટોપિક્સ એટલે આમાં જણાવીશું તમને એવા સ્ટોક્સ ખાસ કરીને, અને આપણે જાણીએ છીએ કે આવનારા સપ્તાહ જે છે એ ખાસ રહી શકે છે. તો અહીંયા તમારા પોર્ટફોલિયોમાં કેનો તમે સમાવેશ કરી શકો છો અને જે તમને સારા રિટર્ન્સ આપશે. બજારમાં આપણે ઘણા ઉતાર ચઢાવ જોયા, આ સપ્તાહ નવા લેવલ્સ પણ બનતા જોયા આપણને ઇન્ડેક્સમાં. આઈટી, રિયલ્ટી, ઓટો, પીએસયુ બેંક્સ જેવા સેક્ટર્સના શેર્સનું એક પાર્ટિસિપેશન પણ આપણને માર્કેટની મજબૂતીમાં જોવા મળ્યું. પરંતુ હવે આગળ આવનારા સપ્તાહ માટે કયા સેક્ટર્સના શેર્સ તમને ફાયદો કરાવી શકે છે જણાવશે આપણા ટેકનિકલ એનાલિસ્ટ જેમ ફિનાન્શિયલ સર્વિસીસના તેજસ શાહ અને ચોઇસ બ્રોકિંગના કુનાલ પરાર આપણી સાથે જોડાઈ ગયા છે. સ્વાગત છે આપ બંનેનું ખાસ રજૂઆતમાં. અને કુનાલ, એક શરૂઆત કરીએ, એક ટેકનિકલ સેટઅપ થોડું માર્કેટનું ઓવરઓલ સમજીએ, કારણ કે આપણે જાણીએ છીએ કે ખાસ એક ઉતાર ચઢાવ સાથેનું એક સપ્તાહ આપણે જોયું. નિફ્ટીમાં લગભગ છેલ્લા 5 સેશનથી આપણે એક મજબૂતી જોઈ, નવા લેવલ્સ સાથે આપણે શરૂઆત થતી પણ આપણે જોઈ, ઘણા સેક્ટર્સ અને સ્ટોક્સનું ખાસ પાર્ટિસિપેશન પણ આપણને જોવા મળ્યું. પરંતુ કઈ રીતે તમારા મત મુજબ સપ્તાહ રહ્યું અને આવનારું સપ્તાહ જે છે એ ઇન્ડેક્સ માટે હવે કઈ રીતે જોઈ રહ્યા છો? ગુડ આફ્ટરનૂન તમને અને આપણા દર્શક મિત્રોને. એક સારી મોમેન્ટમ રિસન્ટ ડેઝમાં આપણને જોવા મળી છે. જે પાછલું સપ્તાહ હતું, એક હાઈ વોલેટિલિટી આપણને એ લેવલ પર જોવા મળી છે, અને ઓવરઓલ અત્યારે આ લેવલ પર જે ડાયરેક્શન માર્કેટમાં જોવા મળી રહી છે, બટ ઓબ્વિયસલી ઉપરની જ છે. જે ટ્રેન્ડ છે જે અત્યારે પોઝિટિવ સાઇડનો જ છે, અને ઇવન હું એટલું જરૂરથી કહીશ કે બેંક નિફ્ટીનો અગર ચાર્ટ જોવા જઈએ તો એક હાઈ ટુ બોટમ ફોર્મેશનમાં ટ્રેડ કરી રહી છે. 200 DMA સપોર્ટ પણ લીધો છે, તો એક પોઝિટિવ સેન્ટિમેન્ટ એ લેવલ પર ઓલરેડી ક્રિએટ થઈ ચૂક્યું છે, અને લાઇકલી ચાન્સીસ છે કે આપણને ઉપરમાં બેંક નિફ્ટીની જે અપર બેંક છે ચેનલનું એ પણ ટચ કરતા જોવા મળી શકે છે. તો બેંક નિફ્ટી અત્યારે એવું લાગે છે કે ટોપ ગિયરમાં ટ્રેડ કરી રહી છે. અને જો નિફ્ટીની વાત કરું તો નિફ્ટીએ તો કંઈ અલગ જ ડાયરેક્શન, એક અલગ જ ફોર્મેશનનું બ્રેકઆઉટ આપણને બતાવેલું છે. અને જ્યારે આ ફોર્મેશનનું બ્રેકઆઉટ આપણને જોવા મળતું હોય છે ત્યારે વન વે ડાયરેક્શન આપણને જોવા મળતી હોય છે, કાં તો એ ઇન્ડેક્સ હોય કાં તો એ સ્ટોક હોય. અને મને એવું લાગે છે કે જે પ્રમાણે અત્યારે ઇન્ડેક્સ ટ્રેડ કરી રહ્યા છે 22,250 પર, અને જે પ્રમાણે અત્યારે બ્રેકઆઉટ આવી રહ્યું છે, લાઇકલી ચાન્સીસ છે કે ઉપરમાં આપણને જે પ્રમાણેનું બ્રેકઆઉટ છે, મિનિમમ ટાર્ગેટની વાત કરું તો ઉપરમાં 23,400 સુધીના લેવલ છે જે નિફ્ટી આપણને બતાવી શકે છે. ઓવરઓલ આ ફોર્મેશનના બેઝ પરનો જે ટાર્ગેટ હું જો કેલ્ક્યુલેટ કરું તો એના બેઝ પર તો 25,000 થી 26,000 સુધીના ટાર્ગેટ ઇન્ડેક્સમાં બને છે. બટ ત્યારે ટાઈમિંગ માટે આપણે 23,400 લેવલ પર સ્ટિક રહીશું. અને ખાલી આટલું નહીં, બટ ક્યાંક ને ક્યાંક તમે જોઈ શકો છો કે થ્રુ આઉટ ધ સેક્ટર પણ ક્યાંક ને ક્યાંક નિફ્ટી બેંક નિફ્ટીને સપોર્ટ મળી રહ્યો છે. તો એક સારી એવી મુવમેન્ટ આવનારા દિવસોમાં હું જોઈ રહ્યો છું ઇન્ડેક્સ સ્પેસિફિક. ઓકે, સારી મુવમેન્ટ જે છે આગળ આપણને ઇન્ડેક્સ જે છે એ ખાસ કરીને બતાવી શકે છે. તો જસ્ટ વ્યૂ આપની પાસેથી પણ જાણી લઈએ, બજાર તમારા મત મુજબ કઈ રીતે આ સપ્તાહ જે છે સમગ્ર તમે જુઓ છો, ઘણા બધા ફેક્ટર્સ આપણને એક અસર કરતા દેખાયા હતા. ગ્લોબલ સેટઅપથી જુઓ તમે, FISની એકાદ દિવસ આપણને એક દિવસને છોડીને આપણને એક વેચવાલી જે છે એ આપણને જોવા મળી છે સતત. અને આગળ હવે આવનારો સપ્તાહ ઇન્ડેક્સ સ્પેસિફિક કઈ રીતે વ્યૂ અને લેવલ્સ તમને દેખાઈ રહ્યા છે? ગુડ આફ્ટરનૂન તમને ને તમામ દર્શકોને. નિફ્ટીની આપણે વાત કરીએ તો નિફ્ટી એક કન્સોલિડેશન રેન્જમાં હતું, અને ગઈકાલના સેશનમાં આપણે એક બ્રેકઆઉટ જોયું છે નિફ્ટીમાં. નિફ્ટી તમે જુઓ બ્રોડરલી નવેમ્બરથી ડિસેમ્બર મહિનામાં ખાસી એવી આપણે રેલી જોઈ હતી. એના પછી જાન્યુઆરી મંથમાં આપણે કન્સોલિડેશન જોયું. ફેબ્રુઆરીના પાછલા 15 થી 20 દિવસમાં બી આપણે કન્સોલિડેશન જોયું છે, અને આ કન્સોલિડેશન પછી એક નિફ્ટીએ બ્રેકઆઉટ આપ્યું છે. નિફ્ટી એક અસેન્ડિંગ ટ્રાયંગલ બનાવેલું છે ડેલી ચાર્ટ પર. એનું બ્રેકઆઉટ કાલના સેશનમાં આવ્યું છે, અને એ હિસાબે અમને લાગે છે કે આ તેજીનો જે દોર છે એ ચાલુ રહેશે. નીચેમાં જે મેજર સપોર્ટ છે એ 22,000 છે, એની નીચે 21,800 સ્ટ્રોંગ સપોર્ટ છે. તો જ્યાં સુધી આ બે સપોર્ટ લેવલ હોલ્ડ કરે છે ત્યાં સુધી આવનારા દિવસોમાં આપણે આવતા વીકમાં 22,500 થી લઈને 22,600 સુધીના લેવલ જોઈ શકશું. અને અગર જો માર્ચની એક્સપાયરીની સુધીની વાત કરીએ તો આ જે પેટર્નનો બ્રેકઆઉટનો જે ટાર્ગેટ આવી રહ્યો છે એ કરીબન 23,100 સુધીનો આવે છે. તો માર્ચની એક્સપાયરી સુધીમાં આપણે 23,000 સુધીના બી લેવલ જોઈ શકાય. ઇમિડિયેટ બેસિસ પર 22,500ની નિફ્ટીની ટાર્ગેટ છે. ઓકે, ઇમિડિયેટ બેસિસ પર 22,500, અને આગળ આ સિરીઝના એન્ડમાં એટલે કે માર્ચમાં 23,100 સુધીના લેવલ્સ બતાવી શકે છે. વિલિયમ ઓનિલ ઇન્ડિયાના પવનકુમાર જયસ્વાલ પણ આપણી સાથે જોડાઈ ગયા છે. પવન, આપનું પણ સ્વાગત છે ખાસ રજૂઆતમાં. ઇન્ડેક્સ પર જ પહેલાં વ્યૂ સાથે શરૂઆત કરીએ, આપણે પિક્સ પર જઈએ પહેલાં, કારણ કે જે રીતે એક સમગ્ર સપ્તાહ માર્કેટ માટે આપણે જોયું, તો તમારો વ્યૂ કઈ રીતે રહેશે? તમે આ સપ્તાહને કઈ રીતે જોઈ રહ્યા છો, અને આવનારા સપ્તાહ માટે ઇન્ડેક્સ કેવા રહી શકે છે?
ગુડ આફ્ટરનૂન ચાંદની. ઓબ્વિયસલી માર્કેટમાં તેજીનો માહોલ છે. એક ફ્રેશ બ્રેકઆઉટ ઓલમોસ્ટ 5 વીક્સના કન્સોલિડેશન પર દેખાઈ રહ્યું છે. તો મોસ્ટ પ્રોબેબલી તેજી નેક્સ્ટ વીકમાં પણ કન્ટિન્યુ થવો જોઈએ. એક જ કન્સર્ન છે કે વોલેટિલિટી વીક ઓન વીક વધતી જઈ રહી છે. જો કે લાસ્ટ ઓલમોસ્ટ 1 વીકથી જોઈએ તો જી ટેકનિકલ એરર, ફરી એમની સાથે કનેક્ટ કરીશું. આપણે પસંદગી સાથે શરૂઆત કરીએ તો કુરાલ વ્યૂ, સૌથી પહેલાં તમારી પાસેથી કયું સેક્ટર કે એનો કયો સ્ટોક તમારા તરફથી આજે રેકમેન્ડેશન વીકલી ટોપ પિક્સમાં રહેશે? ટોપ સ્પીકમાં સૌથી પહેલો જે સ્ટોક મારી નજરમાં છે ઇન્ડસ ટાવર છે. આજના દિવસમાં જોવા જઈએ તો સ્ટોકે ઓલરેડી બ્રેકઆઉટ આપી દીધું છે અને આજે ગેપ ઓપનિંગ પણ છે અને વીકલી ચાર્ટ જોવા જઈએ તો સારું કન્વિન્સિંગ લાગી રહ્યો છે. 230ના લેવલનું બ્રેકઆઉટ અગેન જોવા મળી રહ્યું છે. તો ઇન્ડસ ટાવર ખરીદી કરીને ચાલીશું. ટાર્ગેટની વાત કરીએ તો ઉપરમાં 255નો પહેલો ટાર્ગેટ અને જો બ્રેક કરે તો 300 રૂપિયા સુધીના પણ ટાર્ગેટ આપણને આ કાઉન્ટર બતાવી શકે છે. તો ઇન્ડસ ટાવર ખરીદવાનું છે 215ના એસએલની સાથે. સારા એવા લેવલ આપણને આવનારા દિવસોમાં ઇન્ડસ ટાવરમાં જોવા મળી શકે છે. ઓકે, તો ઇન્ડસ ટાવર પહેલી પસંદગી 255 અને 300 બે લક્ષ્યાંક જે છે અહીંયા દેખાઈ શકે છે. સપોર્ટ નીચેની તરફ સ્ટોપ લોસ છે 215ના લેવલ છે, સ્ટોપ લોસ તરીકે તમારે ધ્યાનમાં રાખવાનું છે. તો ઇન્ડસ ટાવર્સ પહેલી એક પિક આવતી દેખાઈ રહી છે કુણાલ તરફથી. તેજસ, આપના તરફથી પહેલી પસંદગી ક્યાં રહેશે? લાર્સન એન્ડ ટુબ્રો લિમિટેડ આ સ્ટોકે એક કરેક્શન આપ્યું હતું રિસન્ટલી. એને 3750ની આજુબાજુ એક ટોપ બનાવીને સ્ટોકે કરેક્શન આપ્યું છે ઓલમોસ્ટ 10 થી 15%. અને હવે સ્ટોક છે 3250થી લઈને 3300ની આજુબાજુ બેઝ બનાવી રહ્યો છે અને બેઝ ઓલમોસ્ટ બની ગયો છે. તો અમને લાગે છે અહીંયાથી આ તેજીમાં સ્ટોક રહેશે અને 3224ના સ્ટોપ લોસે આ સ્ટોકમાં ખરીદી કરી શકાય. પહેલો જે ટાર્ગેટ રહેશે એ 3550નો રહેશે અને બીજો ટાર્ગેટ રહેશે એ 3700નો રહેશે. ઓકે, 3224 સ્ટોપ લોસ અહીંયાથી ખાસ કરીને એલએનટી જે પહેલી પસંદગી આવતી દેખાઈ રહી છે આપણને તેજસ તરફથી. 3550 અને 3700 આ બે લક્ષ્યાંક જે છે આપણને અહીંયા બતાવી શકે છે આ કાઉન્ટર. ત્યારબાદ કુણાલ, સેકન્ડ પિક પણ જાણીએ આપની ઇન્ડસ ટાવર જે તમારા તરફથી પહેલી પસંદગી છે. તો હવે બીજું કાઉન્ટર કયું રહેશે? એસ્ટ્રલ લિમિટેડ કરીને છે 2040 પાસે કાઉન્ટર ટ્રેડ કરી રહ્યો છે. બ્રેકઆઉટ અત્યારે કાઉન્ટરમાં આવતું જોવા મળી રહ્યું છે ડેલી ચાર્ટ પર અને આજના દિવસમાં વોલ્યુમ પણ સારા એવા જનરેટ થયા છે. ઓલરેડી કાઉન્ટર 4% ઉપર છે બટ મને એવું લાગે છે કે હજુ પણ સારી એવી મોમેન્ટમ કાઉન્ટરમાં આપણને જોવા મળી શકે. તો એસ્ટ્રલ ટાવર 1900ના એસએલની સાથે ખરીદી કરીને ચાલો. 2135નો પહેલો ટાર્ગેટ અને જુઓ 2135 આપણને આ કાઉન્ટર બ્રેક કરતો જોવા મળે છે. ઉપરમાં બીજો ટાર્ગેટ આવશે 2300નું, જે 13-14% સુધીના રિટર્નનું એક્સપેક્ટેશન આપણે આ કાઉન્ટરમાં રાખી શકીએ. તો 1900ના એસએલની સાથે ખરીદી કરીને ચાલો. 2035નો પહેલો ટાર્ગેટ અને બીજો ટાર્ગેટ 2300નું. ઓકે, તો 1900 સ્ટોપ લોસ એસ્ટ્રલ લિમિટેડ એક પસંદગી. બીજી પસંદગી કુણાલ તરફથી આવતી દેખાઈ રહી છે અને અહીંયા 2300 સુધીના લેવલ્સ પણ આપણને એસ્ટ્રલમાં દેખાઈ શકે છે. પવન ફરી કનેક્ટ થઈ ગયા છે. પવન, વ્યૂ જે તમે ખાસ કરીને શેર કરી રહ્યા હતા, જે ઇન્ડેક્સ સ્પેસિફિક માર્કેટ ઓવરઓલ આ સપ્તાહ તમે કઈ રીતે જોયું, આવનારા સમયમાં જે છે જ્યારે આપણે વીકલી ટોપ પિક્સ પર નજર કરી રહ્યા છીએ, તો તમારા મત મુજબ હવે ઇન્ડેક્સ આગળ ક્યાં જઈ શકે છે? જી ચાંદની, સોરી ફોર ઇનકન્વીનિયન્સ. મોસ્ટ પ્રોબેબલી કहीं કનેક્ટિવિટી ઇસ્યુ હતું. હવે આઈ થિંક ઇટ્સ પ્રોપર નાઉ. જે માર્કેટમાં એક તેજીનો માહોલ છે અને મોસ્ટ પ્રોબેબલી એ તેજીનો માહોલ ચાલુ જ રહેશે. એક પ્રેસ બ્રેકઆઉટ છે નિફ્ટીમાં. પણ કન્સર્ન એ છે કે તમે વીક ઓન વીક બેસિસ ઉપર જોશો તો એક વોલેટિલિટી છે એ વધતી જઈ રહી છે. તમે જો કે લાસ્ટ 2 વીક્સથી કપલ ઓફ વીક્સથી વોલેટિલિટી ઇન્ડેક્સ જે ઇન્ડિયા વીક છે થોડોક પોઝ લીધેલો છે. અને જે વોલેટિલિટી ઇન્ડેક્સમાં 17નો લેવલ છે એ કી લેવલ કહી શકાય. મને એમ લાગે છે કે 17 ઉપર જો એક વોલેટિલિટીમાં ફરીથી વધારો થશે તો 20 અને 24 કે 25 સુધી પણ વોલેટિલિટી નેક્સ્ટ 2-3 મંથમાં વધી શકે. જે રીતે જનરલ ઇલેક્શનના એક ઇવેન્ટ લાઇન્ડ અપ છે અને એના પછી જે ગ્લોબલ માર્કેટથી જે રેટ કટ્સના એ બધા ઇવેન્ટ છે, તો મોસ્ટ પ્રોબેબલી મને એમ લાગે છે કે વોલેટિલિટી વધશે. પણ એવું નથી કે વોલેટિલિટી વધશે તો માર્કેટમાં નેગેટિવિટી થશે. ઓબ્વિયસલી માર્કેટમાં એમ બની શકે કે એક શાર્પ રાઇઝ બંને સાઈડ થઈ શકે અને અત્યારે તેજીનો માહોલ છે તો આપણે એ જ એક્સપેક્ટ કરીને ચાલીશું કે શાર્પ રાઇઝ ઉપરના બાજુ જ આવશે. નેક્સ્ટ વીક પોઈન્ટ ઓફ વ્યૂ વાત કરીએ તો તેજી છે અને મે બી 23,500 23,600 પણ મોસ્ટ પ્રોબેબલી જો પેટર્ન ફોર્મેશન છે અને પેટર્ન ફોર્મેશનના જે ઇમ્પ્લિકેશન છે એ બધા ફેક્ટર્સને કન્સિડર કરતા એવું બની શકે કે નેક્સ્ટ ફ્યુ વીક્સ નેક્સ્ટ 2-3 મંથ્સમાં નિફ્ટી 23,000 સુધી પ્લસ માઇનસ 100-200 પોઈન્ટ્સ ટ્રાવેલ કરી શકે.
પોઝિટિવ છે. એક જ કન્સર્ન છે કે બેંક નિફ્ટીને અનધર કન્સર્ન એ છે કે બેંક નિફ્ટીને કોપ અપ નથી કરી રહ્યું. થોડુંક સાઇડવેજ કે અંડર પરફોર્મન્સ છે. અધરવાઇઝ ઓવરઓલ સેન્ટિમેન્ટ બીજા બધા સેક્ટર તમે જોશો તો જો ઓટો લઈ લઈએ, ફાર્મા લઈ લઈએ કે આઈટી લઈ લઈએ. હવે આઈટીમાં પણ સારું એવું પાર્ટિસિપેશન થઈ રહ્યું છે. તે બધા ફેક્ટર્સને લીધે આઈટીમાં તેજી છે અને મોસ્ટ પ્રોબેબલી તેજી રહેવી જોઈએ. એક જ કન્સર્ન છે અને વ્યુઅર્સને એક કન્સર્ન ધ્યાન રાખવાનું રહેશે મારા તરફથી કે વોલેટિલિટી ગમે ત્યારે માર્કેટમાં જે રીતે કાલે આપણે જોયું કે ઇન્ટ્રાડેમાં એક શાર્પ ડીપ જોવા મળ્યું અને ફરીથી શાર્પ રિકવરી. તો આવા ટ્રેડિંગ સેશન્સ હવે મોસ્ટ પ્રોબેબલી ઘણા બધા મળશે આવતા દિવસોમાં કે આવતા વીક્સમાં. એ ધ્યાન રાખવાનું રહેશે. જી, ખાસ કરીને જે પવન તરફથી એક એ ધ્યાનમાં રાખવાની બાબત એક કન્સર્ન છે વોલેટિલિટી માર્કેટમાં જે છે એને ખાસ તમે ધ્યાનમાં રાખજો. બાકી ઓટો, ફાર્મા, આઈટી જેવા સેક્ટર્સે તો પરફોર્મ કર્યું જ છે એક, તો એના પર પણ આગળ એક ફોકસ આપણું રહેશે. તો આ સાથે જ પવન, આપના તરફથી પહેલી પસંદગી જાણીએ કે આ સ્ટોક પર તમારું રેકમેન્ડેશન રહેશે. જે ફર્સ્ટ રેકમેન્ડેશન મારા તરફથી રહેશે એ નેક્સ્ટ 2 વીક્સ માટે મને પોઝિટિવ દેખાય છે, પણ ડિસ્ક્લેમર એ છે કે આમાં મારા જે શોર્ટ ટર્મ ટ્રેડિંગ પોર્ટફોલિયો છે અને મિડ ટર્મ ટ્રેડિંગ પોર્ટફોલિયો છે એમાં ઓલરેડી રેકમેન્ડ કરેલા છે અને સારા એવા ગેન ઉપર અમે હોલ્ડ કરી રહ્યા છીએ અને મોસ્ટ પ્રોબેબલી આપણું પ્લાનિંગ પણ એવું છે કે માર્કેટમાં બધું સારી રહેશે, હોલ્ડ કરીશું. એ સ્ટોકનું નામ છે ઈ મુદ્રા. કરન્ટલી 585 ના રેન્જમાં ટ્રેડ કરી રહ્યો છે. મને એમ લાગે છે કે હજુ પણ એ સ્ટોકમાં એ પોટેન્શિયલ છે કે આવતા વીક્સમાં, આવતા દિવસોમાં 530 થી લઈને 550 સુધીના લેવલ્સ બતાવી શકે. તો આ કરંટ લેવલ ઉપર 580 થી લઈને 585 ના રેન્જમાં કે 586 ના રેન્જમાં એક ફ્રેશ બાઇંગ ઓપોર્ચ્યુનિટી પણ ઇમર્જ થઈ રહી છે ફ્રેશ બ્રેકઆઉટને સાથે. તો 584 ના સ્ટોપ લોસ સાથે સ્ટોકને બાય એન્ડ હોલ્ડની સલાહ આપીશ આવતા કેટલાક દિવસો માટે, કેટલાક વીક્સ માટે. મે બી 630 ફોલોડ બાય 650 સુધીના લેવલ્સ આ સ્ટોકમાં જોવા મળી શકાશે. ઓકે, ઈ મુદ્રા લિમિટેડ પહેલી પસંદગી આપણને આવતી દેખાઈ રહી છે પવન તરફથી, અને જે લેવલ્સ ધ્યાનમાં રાખવાના છે 630-650 લક્ષ્યાંક દેખાઈ શકે છે આવનારા સમયમાં, અને 584-584 આ સ્ટોપ લોસ માટેના લેવલ આપણને બનતા દેખાઈ રહ્યા છે. ત્યારબાદની બીજી પસંદગી તેજસ આપની પાસેથી જાણીએ. કુનાલ પાસેથી ઇન્ડસ ટાવર અને એસ્ટ્રલ લિમિટેડ બે પિક્સ આપણે જાણી છે. તમારા તરફથી પહેલું પસંદગી L&T પર આવતી આપણને દેખાઈ રહી છે. હવે બીજો સ્ટોક છે ટાટા પાવર લિમિટેડ. ટાટા પાવર લિમિટેડે 410 ના સ્તરથી થોડું એક કરેક્શન આપેલું અને અરાઉન્ડ 355 જે એનું 50 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ છે ત્યાંની આજુબાજુ સપોર્ટ લઈને પાછી સ્ટ્રેન્થ બતાવી છે. હમણાં સ્ટોક 20 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજની ઉપર હોલ્ડ કરે છે. તો આ સ્ટોક તમે કરંટ ભાવે કાં તો ઘટાડે બાય કરી શકો છો. 355 નો આમાં સ્ટોપ લોસ રહેશે. પહેલો જે લક્ષ્ય રહેશે એ 405 નો રહેશે અને બીજો લક્ષ્ય રહેશે એ 430 નો રહેશે. આ સ્ટોક આપણે તમને સેન્ટાપ્લિક્સમાં બી આપણે આપેલો જ્યારે આ સ્ટોક 325 નો સ્તરમાં ટ્રેડ કરી રહ્યું હતું અને આપણી એક વર્ષનો ટાર્ગેટ 450 નો હતો. તો અમને લાગે છે કે આ સ્ટોક આવનારા દિવસોમાં આઉટપરફોર્મ કરશે અને ઇમિડિયેટ બેસિસ પર 405 થી લઈને 430 સુધીના આપણે લેવલ આ સ્ટોકમાં જોઈ શકાય. તો કોઈ બી ને અક્યુમ્યુલેટ કરવું હોય તો કરંટ ભાવે કાં તો ડીપમાં બાય કરી શકાય 355 ના સ્ટોપ લોસ. ઓકે, ટાટા પાવર બીજો સ્ટોક 355 સ્ટોપ લોસ, 405-430 સુધીના લેવલ્સ આપણને ટાટા પાવર બતાવી શકે છે. પવન, તમારા તરફથી બીજું રેકમેન્ડેશન જાણીએ. ઈ મુદ્રા લિમિટેડ બાદ હવે કયો સ્ટોક છે ફોકસમાં? ઈ મુદ્રામાં સ્ટોપ લોસ 548 નો છે. મોસ્ટ પ્રોબેબલી મે બી મારા તરફથી કંઈ સ્લીપ અપ ટાઈમ થયું હોય તો સ્ટોપ લોસ 548 નો છે. હવે સેકન્ડ રેકમેન્ડેશનમાં વાત કરીએ તો એ ફ્રન્ટલાઇન નિફ્ટી 50 નો પાર્ટ છે સ્ટોક અને બેન્કિંગ સ્પેસથી છે. અને રેકમેન્ડેશન ડિસ્ક્લેમર વન્સ અગેન છે કે અમારા જે શોર્ટ ટર્મ ટ્રેડિંગ પોર્ટફોલિયોમાં રેકમેન્ડ કરેલા છે અને અમે લોકો હોલ્ડ કરી રહ્યા છીએ. એ છે ICICI બેંક. તમે જોશો કે કરંટ જે સિનારીઓમાં ઓલમોસ્ટ બેંક નિફ્ટીને અંડર પરફોર્મન્સ બતાવી રહ્યો છે. પણ એક જ સ્ટોક એવા છે સ્પેશિયલી પ્રાઇવેટ બેંક્સથી જે સારું એવું આઉટ પરફોર્મન્સ બતાવી રહ્યું છે એ છે ICICI બેંક. ICICI બેંક તમે જોશો તો આજે પણ ડે હાઈ ઉપર ચાલે છે, અનચાર્ટેડ ટ્રેજેક્ટરીમાં છે અને એક સારા એવા કન્સોલિડેશન પછી લાસ્ટ વીકમાં એક બ્રેકઆઉટ પર છે. તે બધા ફેક્ટર્સને કન્સિડર કરીને મને એમ લાગે છે કે કરંટ રેટ ઉપર જે 1060-1070 નો રેન્જ છે, ધીસ ઇઝ ધ ગુડ બાઇંગ ઓપોર્ચ્યુનિટી. સ્ટોપ લોસ પોઈન્ટ ઓફ વ્યૂ વાત કરીએ તો 1020 ના આજુબાજુ સ્ટોપ લોસ રાખવો જોઈએ અને ટાર્ગેટ પોઈન્ટ ઓફ વ્યૂ વાત કરીએ તો 1130 થી લઈને 1150 સુધીના લેવલ્સ મે બી આવતા કેટલાક દિવસોમાં કે વીક્સમાં એક્સપેક્ટ કરી શકાય સ્ટોકમાં. જી, તો અહીંયાથી ICICI બેંક માટેના લેવલ્સ બીજી પસંદગી પવન તરફથી, અને 1020નો સ્ટોપ લોસ, 1130
1150 આ બે લેવલ્સ તમને દેખાઈ શકે છે. અત્યાર સુધીમાં જે પસંદગી આવી છે એકવાર એક ક્વિક નજર કરી લઈએ. કુનાલ તરફથી જે બે કાઉન્ટર્સ આપણને મળ્યા છે, ઇન્ડસ ટાવર એના પર એક 300 સુધીના જે છે લેવલ્સ તમે જોઈ શકો છો. ત્યારબાદનું એસ્ટ્રલ લિમિટેડ બીજી પસંદગી એમના તરફથી આવતી દેખાઈ રહી છે અને ત્યાં ખાસ કરીને 1900નો સ્ટોપ લોસ છે. 2300 સુધીના લેવલ્સ બતાવી શકે છે કાઉન્ટર. જે તેજસ તરફથી બે રેકમેન્ડેશન આવતા અત્યાર સુધીના જે છે L&T છે, જ્યાં તમને લેવલ્સ 3550થી 3700 સુધીના દેખાઈ શકે છે. ટાટા પાવર પર 355 સ્ટોપ લોસ, 405 430ના લક્ષ્યાંક દેખાઈ શકે છે. પવન તરફથી છે ઈ મુદ્રા લિમિટેડ. સૌથી પહેલાં તો 548નો સ્ટોપ લોસ રાખવાનો છે, 630 650ના લક્ષ્યાંક સાથે. અને ICICI બેંક પર 1020નો સ્ટોપ લોસ, 1130થી 1150 સુધીના લેવલ્સ આપણને બતાવી શકે છે. અંતિમ પસંદગી જાણવાનો સમય થયો છે. હવે કુનાલ, તમારા તરફથી જાણીએ, જે તમે બે પસંદગી પહેલાં આપી છે ઇન્ડસ ટાવર, એસ્ટ્રલ લિમિટેડ, હવે કયું સેક્ટર અને એનું કયું કાઉન્ટર તમારા ફોકસમાં છે? કાઉન્ટર જે ફોકસમાં છે અંબુજા સિમેન્ટ. બ્રેકઆઉટ ઓલરેડી આપણને કાઉન્ટરમાં જોવા મળી રહ્યું છે. 550ના એસએલની સાથે આપણે ખરીદારી કરીને ચાલીશું. 635 નો પહેલો ટાર્ગેટ છે અને એ જો બ્રેક કરે છે તો ઉપરમાં આપણને 700 સુધીના પણ લેવલ જોવા મળી શકે છે. એટલે અલ્ટિમેટ 16 થી 17% સુધીના પણ રિટર્ન આપણને કાઉન્ટર બતાવે એવું લાગી રહ્યું છે. તો ખરીદી કરીને ચાલો અંબુજા સિમેન્ટ 550ના એસએલની સાથે. ઓકે, તો અંબુજા સિમેન્ટ 550 સ્ટોપ લોસ, 635 700 આ બે લક્ષ્યાંક જે છે આમાં તમને આવનારા સમયમાં દેખાઈ શકે છે. તેજસ, આપના તરફથી L&T છે પસંદગી, ત્યારબાદ ટાટા પાવર અને હવે આ છેલ્લું કાઉન્ટર કયું રહેશે? ત્રીજી પસંદગી બેન્કિંગ સેક્ટરમાંથી છે. બેન્કિંગ એઝ અ સેક્ટર અમને ઘણું સારું લાગી રહ્યું છે. નિફ્ટી બેંકે એક બ્રેકઆઉટ આપ્યું હતું મંગળવારના સેશનમાં અને 2 દિવસ હમણાં આપણે જોયું કે થોડું પુલબેક આપ્યું છે. તો અમને લાગે છે નિફ્ટી બેંક આવનારા દિવસોમાં આઉટપરફોર્મ કરશે અને ઉપરમાં 48,000 થી લઈને 48,500 સુધીના બી લેવલ નિફ્ટી બેંકમાં જોઈ શકાય. જ્યાં સુધી નિફ્ટી બેંક 50 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજની ઉપર ટ્રેડ કરે છે, જેનો મેજર સપોર્ટ છે, બેન્કિંગ સેક્ટર આઉટપરફોર્મ કરશે. તો મારી ત્રીજી પસંદગી બેન્કિંગ સેક્ટરમાંથી છે અને એ છે એક્સિસ બેંક લિમિટેડ. એક્સિસ બેંક લિમિટેડે હમણાં છેલ્લા 3-4 દિવસથી સારી એવી સ્ટ્રેન્થ બતાવી છે. ડેઇલી ચાર્ટ પર એક મૂવિંગ એવરેજ ક્રોસઓવર બી આપ્યું છે. તો આ સ્ટોક 1090 થી લઈને 1100ની વચ્ચે અક્યુમ્યુલેટ કરવાનો રહેશે. 1055નો સ્ટોપ લોસ રહેશે. આવનારા દિવસોમાં અમને લાગે છે 1145 થી લઈને 1175 સુધીના બી આ સ્ટોકમાં આપણે લેવલ જોઈ શકાય. ઓકે, તો એક્સિસ બેંક એક અંતિમ પસંદગી તેજસ તરફથી 1055ના સ્ટોપ લોસ લેવલ્સ ધ્યાનમાં રાખવાના છે. અહીંયા ખાસ કરીને 1145થી 1175 સુધીના લક્ષ્યાંક જે છે આપણને અહીંયા અચીવ થતા એક્સિસ બેંકમાં દેખાઈ શકે છે. પવન, હવે આપની પાસેથી જાણીએ ઈ મુદ્રા લિમિટેડ, ત્યારબાદ ICICI બેંક અને કઈ રીતે હવે ફોકસ તમારું બનતું દેખાશે ત્રીજી પિક પર? જી, તો થર્ડ પિક વન્સ અગેન મિડ કેપ સાઇઝથી જ રહેશે. નેસ્કો લિમિટેડ છે. વન્સ અગેન ડિસ્ક્લેમર કે અમે અમારા શોર્ટ ટર્મ ટ્રેડિંગ પોર્ટફોલિયોમાં રેકમેન્ડ કરેલા છે સ્ટોકને. સ્ટોક કરન્ટલી 889 890 890ના રેન્જમાં છે. એક સારા એવા કન્સોલિડેશન સાથે સ્ટોક મૂવ કરી રહ્યું છે. લાસ્ટ વીકમાં એક બ્રેકઆઉટ પણ હતું, પણ ફરીથી કન્સોલિડેશન રેન્જમાં જતું રહ્યું છે. પણ મને એમ લાગે છે કે જે રીતના ઓવરઓલ મોમેન્ટમ છે અને જે સ્ટોકના ફંડામેન્ટલ છે અને સ્પેશિયલી જે અમારી જે મેથોડોલોજી છે, ઓનિલ મેથોડોલોજી ઓફ સ્ટોક ઇન્વેસ્ટિંગ, જે કેન સ્લિમ મેથોડોલોજી છે, એ કેન સ્લિમના બધા ક્રાઇટેરિયામાં સ્ટોક ફંડામેન્ટલી લઈએ કે ટેકનિકલી લઈએ, સ્ટોક ફૂલફિલ થઈ રહ્યું છે. ઇન્સ્ટિટ્યુશનલ હોલ્ડિંગ પણ આ ડિસેમ્બર ક્વાર્ટરમાં સારા એવા વધ્યા છે. તે બધા ફેક્ટરને કન્સિડર કરીને જો કે સ્ટોક હજુ પણ કન્સોલિડેશનમાં છે થોડું, પણ મને એમ લાગે છે કે એક અર્લી કોલ આ સ્ટોકમાં લઈ શકાય અને એટલે જ અમે લોકો શોર્ટ ટર્મ ટ્રેડિંગ પોર્ટફોલિયોમાં એડ પણ કરેલા છે. તો કરંટ રેટ ઉપર બાય કરી શકાય. અહીં તે સ્ટોપ લોસ વાત કરીએ તો 858 રૂપીસના આજુબાજુના સ્ટોપ લોસ રાખવો જોઈએ અને સ્ટોકમાં એક મૂવ મને દેખાઈ રહ્યું છે અને મને એમ લાગે છે કે 910નો લેવલ ક્રોસ કરશે તો સ્ટોકમાં એક ફ્રેશ અપસાઇડ મૂવ જોવા મળશે અને મે બી સ્ટોક 950 960 સુધીના લેવલ્સ પણ આવતા દિવસોમાં બતાવી શકે. તો એટલે હું કરંટ રેટ ઉપર જો 880 890ના રેન્જમાં સ્ટોકને બાય કરવાનો સલાહ આપીશ વિથ ધ સ્ટોપ લોસ ઓફ 858 રૂપીસ એન્ડ ટાર્ગેટ 950 960. ઓકે, નેસ્કો લિમિટેડ 858ના અહીંયાથી સ્ટોપ લોસ રાખવાના છે. 950 960 સુધીના એક લેવલ્સ આપણને અહીંયાથી દેખાઈ શકે છે. એક સેક્ટર સ્પેસિફિક આપની પાસેથી પવન હું સમજવા માંગીશ. જે આ સપ્તાહ જે એક પરફોર્મન્સ આપણને જોવા મળ્યું છે એ છે એક IT પર ઓવરઓલ એક વ્યૂ લઈએ, કારણ કે આપણે જાણીએ છીએ કે ગ્લોબલ ફેક્ટર્સ પણ એક ખાસ અસર કરતા આપણને દેખાય છે. એનવીડિયાના પરિણામની એક રાહ હતી, ત્યારબાદનું જે એક ફોલોઅપ બાઇંગ આપણને 2 દિવસથી સતત મજબૂત પરિણામ બાદ જોવા મળ્યું છે અને એની અસર ઓવરઓલ નાસ્ડેક પર
આઈટી પર એક યુએસની આઈટી કંપનીઓ પર આપણને જોવા મળી છે અને આ પગલે ભારતીય આઈટી કંપનીઓ પર એક આપણને ખાસ ફોકસ બનાવતી દેખાઈ રહી છે અને ખાસ મજબૂત ઇન્ડેક્સનું એક પાર્ટિસિપેશન ફરી જે છે આપણને થતું દેખાઈ રહ્યું છે. તમે પણ આ સેક્ટર વિશે મેન્શન કર્યું હતું. કઈ રીતે વ્યૂ તમે જોઈ રહ્યા છો અહીંયાથી લાર્જ કેપ મિડ કેપ આઈટીઓ વિશે? જી, તો આઈટી સૌથી પહેલા આપણે જે ગ્લોબલ સ્પેશિયલી યુએસ કંપની જે આઈટી કંપની છે ઓબ્વિયસલી એમાં સ્ટ્રોંગ મોમેન્ટમ છે. એક જ યુએસમાં જે કન્સર્ન છે બધા જે ઇવેન્ટ્સ થઈ રહ્યા છે ઇવેન્ટ્સને લીધે સૌથી વધારે મુવમેન્ટ છે નાસ્ડેકમાં જોવા મળે છે અને ફોલોડ બાય આઈટી સ્ટોક્સમાં. પણ દેટ ઇઝ નોટ અ મેજર કન્સર્ન ફોર ઇન્ડિયન આઈટી સેક્ટર એન્ડ ઇન્ડિયન આઈટી કંપનીઝ. તમે નિફ્ટી આઈટી ઇન્ડેક્સ આપણે જોઈએ તો જે પ્રીવિયસ ઓલ ટાઈમ હાઈ છે જે 2021માં બન્યું હતું એ હવે ઓલમોસ્ટ રીક્લેમ કરવાની તૈયારી કરી લીધેલો છે નિફ્ટી આઈટી ઇન્ડેક્સ. અને તમે જોશો તો આજે પણ એ 38,200 38,300 ના રેન્જમાં ટ્રેડ કરી રહ્યો છે. તો મને એમ લાગે છે કે નિફ્ટી આઈટી ઇન્ડેક્સ જે રીતના ઓવરઓલ સ્ટ્રક્ચર છે મોમેન્ટમ છે અને જે પણ ફંડામેન્ટલ ડેટા પણ સપોર્ટ કરી રહ્યા છે એ ફેક્ટર્સ બધા ફેક્ટર્સને કન્સિડર કરીને કે નિફ્ટી આઈટી ઇઝ રેડી ટુ ગીવ ફ્રેશ બ્રેકઆઉટ. અને મને એમ લાગે છે કે આ ઘણા ટાઈમ પછી એવી પરિસ્થિતિ સર્જાઈ છે કે જે મિડ કેપ આઈટી સ્ટોક છે એ તો પરફોર્મન્સ બતાવી જ રહ્યું છે. પણ આઈટીમાં પણ તમે જોશો કે જે લાર્જ કેપ આઈટી છે સ્પેશિયલી ટીસીએસ લઈ લઈએ કે વિપ્રો લઈ લઈએ કે એચસીએલ ટેક લઈ લઈએ, આ સ્ટોકમાં મને એક સારી એવી તેજી દેખાઈ રહી છે આવતા દિવસોમાં. તો મને એમ લાગે છે કે હજુ જો કે બ્રેકઆઉટ આવવાના નિફ્ટી આઈટી ઇન્ડેક્સમાં બાકી છે પણ જે રીતના ઓવરઓલ ટ્રેન્ડ છે જો ઓવરઓલ સ્ટ્રક્ચર છે મોસ્ટ પ્રોબેબલી મારું એમ માનવું છે કે એક ફ્રેશ બ્રેકઆઉટ આવશે નિફ્ટી આઈટી ઇન્ડેક્સમાં અને ફ્રન્ટલાઇન આઈટી લાઈક ટીસીએસ, એચસીએલ ટેક અને વિપ્રો સારા એવા પરફોર્મન્સ બતાવશે મે બી આવતા કેટલાક વીક્સમાં. ઓકે, તો અહીંયાથી એક ખાસ ટીસીએસ વિપ્રો જેવા પર એક ફોકસ પણ બનતું દેખાઈ રહ્યું છે ઓવરઓલ આઈટી પર એક આવ્યું. એ સાથે જ સમય થયો છે કે હવે રજા લઈએ. કુનાલ, આપના ડિસ્ક્લોઝર્સ જાણીએ. વેલ, જે 3 સ્ટોક મેં ડિસ્કસ કર્યા છે ઇન્ડસ ટાવર, અંબુજા સિમેન્ટ, એસ્ટ્રલ, એમાં મારું પોતાનું પર્સનલ હોલ્ડિંગ કોઈ નથી, ક્લાયન્ટ વાઇઝ હોલ્ડિંગ હોઈ શકે છે. અને આપણા દર્શક મિત્રોને એટલી જરૂરથી સલાહ કે કોઈ પણ સ્ટોકમાં પોઝિશન બનાવો છો પ્લીઝ સ્ટ્રિક્ટ એસએલની સાથે જ એને કેરી કરીને ચાલો. જી તેજસ, આપના ડિસ્ક્લોઝર્સ? જે બી સ્ટોક્સ આપણે ડિસ્કસ કર્યા છે એમાં મારી કોઈ વ્યક્તિગત પોઝિશન છે નહીં, પણ અમે અમારા ક્લાયન્ટોને રેકમેન્ડ કર્યા હોઈ શકે. જી પવન, આપના તરફથી ડિસ્ક્લોઝર્સ? ચાંદી, તો કોઈ પણ સ્ટોકમાં મારું પર્સનલ એક્સપોઝર તો નથી પણ ઓબ્વિયસલી 3 સ્ટોક અમારા શોર્ટ ટર્મ ટ્રેડિંગ પોર્ટફોલિયો એઝ વેલ એઝ મિડ ટર્મ ટ્રેડિંગ હોલ્ડિંગ પોર્ટફોલિયોમાં રેકમેન્ડ કરેલા છે. વ્યુઅર્સને ખાસ રાખવાનું રહેશે અને કોઈ પણ ટ્રેડ કે ઇન્વેસ્ટમેન્ટ કરતા પહેલા ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝરને સલાહ લેવાની જરૂર રહેશે એવું મારું માનવું છે. સાથે સાથે એ જ કન્સર્ન ફરીથી એક વખત અટેન્શન ડ્રો કરવા માંગીશ કે માર્કેટમાં વોલેટિલિટી વધી રહી છે અને મે બી આવતા વીક્સમાં આવતા મે બી માર્ચમાં એપ્રિલમાં હજુ પણ વોલેટિલિટી વધી શકે. તો વોલેટિલિટી ફેસ કરવાનો એટલે જે પ્રોપર રિસ્ક મેનેજમેન્ટની જે બધી પ્રેક્ટિસીસ છે એ ફોલો કરવો જોઈએ જે પણ વ્યુઅર છે. જી, આપ ત્રણેયનો આભાર. અમારી સાથે ખાસ તમે આ ખાસ રજૂઆતમાં જોડાયા અને આપની પસંદગી વ્યુઅર્સ સાથે શેર કરી. થેન્ક યુ. તો આજે ખાસ આપણે વીકલી ટોપિક્સમાં જાણીએ એવી પસંદગી જે આવનારા સમયમાં આવનારા સપ્તાહ સારું પરફોર્મન્સ આપી શકે. રિકેપ પર નજર કરીએ. કુનાલ તરફથી ઇન્ડસ ટાવર એક પહેલી પસંદગી છે. 300 સુધીના લેવલ્સ જે છે આપણને આ કાઉન્ટર બતાવી શકે છે. એસ્ટ્રલ લિમિટેડમાં 2300 સુધીના લક્ષ્યાંકને ધ્યાનમાં રાખવાના છે. અંબુજા સિમેન્ટ માટે જે લક્ષ્યાંક આગળ મળતા દેખાઈ રહ્યા છે 700 સુધી પણ આ કાઉન્ટર પહોંચી શકે છે. તેજસની પસંદગીએ જાણીએ તો એલએનટી પહેલો કાઉન્ટર એમના તરફથી 3550થી 3700 સુધીના લેવલ્સ આપણે જોઈ શકીએ છીએ. ટાટા પાવરમાં 405થી 430 સુધીના લક્ષ્યાંક જોવા મળી શકે છે. તો એક્સિસ બેંકમાં 1175 સુધીના લેવલ્સ દેખાઈ શકે છે. પવન તરફથી જે પસંદગી છે એ મુદ્રા લિમિટેડ, અહીંયા 630થી 650ના લક્ષ્યાંક આપણને દેખાઈ શકે છે. આઈસીઆઈસીઆઈ બેંક માટે 1130થી 1150ના એક લેવલ્સ ધ્યાનમાં રાખવાના છે અને છેલ્લે નેસ્કો લિમિટેડમાં આપણને 960 સુધીના લેવલ્સ પણ દેખાઈ શકે છે. તો એ સાથે જ હાલ સમય થયો છે કે આ ખાસ રજૂઆતમાં બસ આટલું જ. મને પણ આપશો રજા. વધારે અપડેટ્સ માટે જોતા રહો CNBC બચાવ.